જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ। આજે પુરુષોત્તમ મહિનાનો 15મો દિવસ છે, મતલબ કે પૂનમ છે આજે। તો આપણે 15મો અધ્યાય કરીશું અને કથા છે આપણે સુદેવને વરદાન। વાર્તા છે દોડિયાની દક્ષિણા। તો હવે આપણે કથાને આગળ વધારીશું। ભગવાન શ્રી નારાયણે કહ્યું, હે મહર્ષિ નારદ, તે પછી સુદેવ 2 હાથ જોડી ગળગળા અવાજે ભક્તવત્સલ શ્રી વિષ્ણુ ભગવાનની આ પ્રમાણે સ્તુતિ કરવા લાગ્યો। હે દેવોના ઈશ્વર, આપને નમસ્કાર હો। હું આપની શરણે આવ્યો છું। આપ મારું રક્ષણ કરો। આપ સર્વકર્મ ફળના બીજરૂપ તેજ સ્વરૂપ, તેજ આપનાર અને સર્વ તેજસ્વીઓમાં શ્રેષ્ઠ છો। હે પ્રભો, હું અત્યંત દુઃખી છું, આપનો ભક્ત છું, છતાં આપ મારા દુઃખને દૂર કરવા કશું કેમ કરતા નથી? તો લોકમાં આપને લોકબંધુ કહે છે તે એળે જશે? તે સાંભળીને શ્રીહરિ મેઘ જેવા ગંભીર અવાજે બોલ્યા, હે પુત્ર, તે ઘોર તપ કર્યું છે। તું શું ઈચ્છે છે? તારા તપથી હું સંતુષ્ટ થયો છું। આવું મહાન કર્મ પહેલાં કોઈએ પણ કર્યું નથી। સુદેવજી બોલ્યા, હે વિષ્ણુ, આપ પ્રસન્ન થયા હો તો મને શ્રેષ્ઠ પુત્ર આપો। પુત્ર વગરનું મારું જીવન નીરસ થઈ ગયું છે। મને જીવનનો આધાર આપો। બ્રાહ્મણનું એ વચન સાંભળી ઈશ્વર શ્રીહરિ બોલ્યા, હે બ્રાહ્મણ, પુત્ર વિના બાકી બધું જે ન આપવા જેવું હશે તે પણ હું તને આપીશ। તારા લલાટમાં જે અક્ષરો છે તે બધા મેં જોઈ લીધા છે। તેમાં 7 જન્મમાં તને પુત્ર સુખ નથી। શ્રીહરિનું વજ્રના કડાકા જેવું કઠોર વાક્ય સાંભળી બ્રાહ્મણ સુદેવ કપાયેલા મુખવાળા વૃક્ષની પેઠે પૃથ્વી પર પછડાઈ પડ્યો। પોતાના સ્વામીને પુત્રની ઈચ્છાથી બેભાન પડેલો જોઈ પત્ની દુઃખી થઈ રડવા લાગી। પછી ધૈર્ય ધરી તે સ્ત્રી પોતાના પતિને કહેવા લાગી। ગૌતમી બોલી, હે નાથ ઉઠો, મારું વચન તમે કેમ યાદ કરતા નથી? વિધિના લેખને ટાળી શકાતા નથી। ભાગ્ય આગળ કોઈનું ચાલતું નથી। જેને દેવ અનુકૂળ હોતું નથી તેનું બધુંય વ્યર્થ થાય છે। તો હે બ્રાહ્મણ, બધા પર વિશ્વાસ છોડી કેવળ પ્રભુની ભક્તિ જ કરો। સર્વ પ્રકારનો શોક છોડીને માત્ર શ્રીહરિની સેવા કરો। તીવ્ર શોકવાળા ગૌતમીના એ વચન સાંભળી ગરુડજીને ઘણું દુઃખ થયું। તે ક્રોધથી કાંપવા લાગ્યા। તેમણે વિષ્ણુ ભગવાનને પ્રાર્થના કરતાં કહ્યું, ગરુડજી બોલ્યા, હે શ્રીહરિ, આ બ્રાહ્મણી શોકસાગરમાં ડૂબી રહી છે અને આ બ્રાહ્મણ પણ આંખમાંથી આંસુ સરતા બેભાન થઈ પડ્યો છે। લોકો આપને દયાના સાગર, દુઃખીઓના દીનબંધુ કહે છે, કારણ કે તમે ભક્તોના દુઃખ સહન કરી શકતા નથી। તો આપની દયા આજે ક્યાં ગઈ છે? આપ આને જો પુત્ર નહીં આપો તો હવે પછી આપના ચરણકમળને કોઈ સેવશે નહીં। આ બંને સ્ત્રી પુરુષ પુત્રની ઈચ્છાથી આપને શરણે આવ્યા છે। ગરુડજીના આવા વચનો સાંભળી શ્રી વિષ્ણુ ભગવાનના ચહેરા ઉપર મંદ મંદ હાસ્ય પથરાઈ ગયું। તેમણે ગરુડજીને અમૃત જેવી વાણીમાં કહ્યું, શ્રી ગરુડજી, તમને આ બ્રાહ્મણ દંપતી પ્રત્યે આટલો સ્નેહ હોય તો ભલે આ બ્રાહ્મણને તમે જ એક મનગમતો શ્રેષ્ઠ પુત્ર આપો અને તેની ઈચ્છા પૂર્ણ કરો। તમને મારા આશીર્વાદ છે। શ્રી હરિનું પોતાને અનુકૂળ એવું વચન સાંભળી ગરુડ મનમાં અતિ પ્રસન્નતા પામ્યા અને ગરુડજીએ શ્રી કેશવ ભગવાનના આદેશથી મનમાં અતિશય ખેદ પામેલા બ્રાહ્મણ શ્રેષ્ઠ સુખદેવને આ પ્રમાણે કહ્યું, હે શ્રેષ્ઠ બ્રાહ્મણ, 7 જન્મમાં પણ તારે પુત્ર સુખ નથી, પરંતુ મારા સ્વામીની આજ્ઞાથી અને તેમના આશીર્વાદથી હું તને એક સુંદર અને સુયોગ્ય પુત્ર થાય તેવું વરદાન આપું છું। હે શ્રેષ્ઠ બ્રાહ્મણ, તું ધન્યવાદને પ્રાપ્ત છે। શ્રીહરિની કૃપાથી જ તને પુત્ર પ્રાપ્તિ થશે। પુત્ર પ્રાપ્તિથી તારો સંસાર સુખમય બનશે। માટે હવે બધો શોક છોડી દે અને કોઈ જાતની આસક્તિ રાખ્યા વગર આ સંસારને ભોગવ। આવી રીતે ઉત્તમ વરદાન આપીને ગરુડજી પોતાના સ્વામી શ્રી હરિ વિષ્ણુને પોતાની પીઠ પર બેસાડી પોતાના ધામમાં વૈકુંઠમાં લઈ ગયા। શ્રી બૃહન્નાદીય પુરાણના પુરુષોત્તમ મહાત્મ્યનો સુદેવને વરદાન નામનો 15મો અધ્યાય સંપૂર્ણ। હવે આપણે પતિત પાવન પુરુષોત્તમ માસની કથાનું રસપાન કરીએ। દોડિયાની દક્ષિણા। ત્રંબાવટી નગરીનો રાજા ધર્મસેન ઘણો ધર્મિષ્ઠ હતો। 12 માસ વ્રત તપ કરી દાન પુણ્ય કરે। રાણી પણ ધર્મનું આચરણ કરવાવાળી। રાજાને બધી વાતે સુખ, પણ શેર માટીની ખોટ, પાછળ કોઈ વારસદાર નહીં। એવામાં પાવન પુરુષોત્તમ માસ આવ્યો। રાજા રાણીએ વ્રત શરૂ કર્યું। રોજ નદીએ નાહવા જાય, કથા સાંભળે અને નિત્ય બ્રાહ્મણોને દાન દક્ષિણા આપે। બધા બ્રાહ્મણો દક્ષિણા સ્વીકારે, પરંતુ એક બ્રાહ્મણ દક્ષિણા ન લે। રાજા બહુ આગ્રહ કરે તો કહે કે છેલ્લા દિવસે લઈશ। બ્રાહ્મણ સાવ કંગાળ હતો, ખાવાની સાંસા હોય એવી એની
કાયા ક્રશ હતી. રાજાએ નક્કી કર્યું કે છેલ્લા દિવસે આ બ્રાહ્મણને 5 સોના મોહર આપી. નક્કી કર્યા પ્રમાણે રાજાએ 5 સોના મોહર આપી, પણ બ્રાહ્મણે ન લીધી. એટલે રાજાએ 50 આપી. ત્યારે બ્રાહ્મણ બોલ્યો કે આ તો ખજાનાનું ધન છે, મને તો એ ના ખપે, મારે તો પરસેવાની કમાણી જોઈએ. રાજાએ થોડો વિચાર કરી એને બીજે દિવસે બોલાવ્યો. આ બાજુ બ્રાહ્મણી કાગના ડોળે પતિની રાહ જુએ છે. પતિએ ઘેર જઈને વાત કરી કે રાજા કાલે દક્ષિણા આપશે. ત્યારે બ્રાહ્મણી હરખાવા લાગી કે રાજા ખાતા ન ખૂટે એટલું ધન તો અવશ્ય આપશે. રાજા સાંજે ફાટ્યા તૂટ્યા વસ્ત્રો પહેરી મજૂરનો વેશ ધરી મહેલના પાછલા બારણેથી નીકળ્યો અને કામ શોધવા લાગ્યો. પણ એને કંઈ કામ આવડતું નહોતું. એને રાખે કોણ? ફરતો ફરતો એ લુહારની કોઠે આવ્યો. બહુ કરગર્યો ત્યારે લુહારે તેને ધમણ ફૂંકવા અને ઘણના ઘા મારવા રાખ્યો. આખી રાતની મજૂરી 4 આના નક્કી થઈ, પણ રાજાએ જિંદગીમાં કદી મહેનત કરી ન હતી, તેથી એક ઘણીમાં તો હાંફી ગયો. પરસેવે રેબઝેબ થઈ ગયો. હાથમાં છાલા પડી ગયા. હથોડો ઊંચકવાના પણ હોશ ના રહ્યા. લુહારે ખીજાઈને એને દોઢિયું આપીને કાઢી મૂક્યો. રાજા લથડિયા ખાતો મહેલે આવ્યો. પરસેવો પાડીને પૈસો કમાવો કેટલો દોયલો છે એનું એને ભાન થયું. પલંગમાં પડતા વેત ઊંઘ આવી ગઈ. સવારે બ્રાહ્મણ આવ્યો. રાજાએ પ્રણામ કરી દક્ષિણામાં દોઢિયું આપ્યું. બ્રાહ્મણે પ્રેમથી દક્ષિણા સ્વીકારી અને રાજાને આશીર્વાદ આપ્યા કે ધન્ય છે રાજા તમે મને તમારા પરસેવાની કરેલી કમાણી આપી. ભગવાન તમારી સર્વ કામના પૂરી કરશે. ભગવાન પુરુષોત્તમની કૃપાથી ટૂંક સમયમાં જ તમારે ત્યાં રાજનો વારસદાર જન્મશે. રાજી તો બ્રાહ્મણ ઘેર ગયો. રાહ જોતી બ્રાહ્મણીના હાથમાં દોઢિયું મૂક્યું. બ્રાહ્મણી તો દોઢિયું જોતાં જ ભડકી ઉઠી અને રોષે ભરાઈ દોઢિયાનો ઘા કરી પતિને ભાણવા લાગી. મૂરખ વેદ્યો કહીને ઘર ગજવી મૂક્યું, પણ બ્રાહ્મણનું રૂવાડું ન ફરક્યું. બન્યું એવું કે દોઢિયું જઈને તુલસી ક્યારામાં પડ્યું. બીજા દિવસે ત્યાં છોડ ઉગ્યો. થોડા સમય પછી છોડને શીંગો આવી. વિચિત્ર છોડ જોઈને બ્રાહ્મણીને નવાઈ લાગી. તેણે શીંગ તોડ્યું તો અંદર દાણાને બદલે સાચા મોતી હતા. બ્રાહ્મણી તો હરખાતી પતિ પાસે દોડી ગઈ. બ્રાહ્મણ સમજી ગયો કે આ તો રાજાના પરસેવાની કમાણી ઉગી છે. તે પુરુષોત્તમ પ્રભુની કૃપામાંની સ્તુતિ કરવા લાગ્યો. બ્રાહ્મણ એક મોતી લઈ બજારમાં વેચી આવ્યો. રોકડા 2000 રૂપિયા મળ્યા. પછી તો જોતજોતામાં બ્રાહ્મણ ધનવાન થઈ ગયો. જેના ઘરમાં ધનનું ઝાડ હોય તેને શું માણા. બ્રાહ્મણે સદાવ્રત બાંધ્યું. અન્ન વસ્ત્ર દાન કરવા લાગ્યો. જેમ જેમ લોકોને ખબર પડી તેમ તેમ બધા ધનનો છોડ જોવા આવવા લાગ્યા. વાત રાજાના પ્રધાને સાંભળી. પ્રધાન પાકો બદમાશ હતો. તેણે આ છોડ પચાવી પાડવાનો દ્રઢ નિર્ધાર કર્યો અને એ 10 માણસોને લઈને આવ્યો બ્રાહ્મણના ઘરે. આવીને બોલ્યો, હે બ્રાહ્મણ, અમે સાંભળ્યું છે કે તારે ત્યાં રોજ મોતી ઉગે છે તેવો છોડ છે. સાચી વાત છે? બ્રાહ્મણ તો સાચો જીવ. તેણે સાચી વાત જણાવી દીધી કે આ તો રાજાએ દક્ષિણામાં આપેલો દોઢિયાનો છોડ છે. પ્રધાનની મુરાદ મેલી હતી. તે છોડ પોતાના ઘરે લઈ જવા ઈચ્છતો હતો. બોલ્યો કે આ છોડના મૂળિયા તપાસવા પડશે. જો દોઢિયું નીકળે તો છોડ તારો, નહીંતર રાજની માલિકીનો. પ્રધાને તો માણસોને હુકમ કર્યો કે છોડના મૂળિયા ખોદી નાખો. માણસો કામે લાગી ગયા. નાનકડા છોડના મૂળિયા કાઢતા વાર કેટલી લાગે? પણ આ તો ધર્મનો છોડ હતો. એના મૂળ તો છેક પાતાળે પહોંચે. 10 માણસો થાકીને લોથ થઈ ગયા, પણ મૂળ ના મળ્યા. કોઈએ જઈને આ વાત રાજાને કરી. રાજા તો દોડતો આવ્યો. પહેલાં તો પ્રધાનને બરાબરનો ધમકાવી તેની ખબર લઈ નાખી. પછી બંને હાથ જોડી બ્રાહ્મણીની માફી માગી. બ્રાહ્મણે રાજાને સાચા મોતીની ભેટ ધર્યા. બ્રાહ્મણના આશીર્વાદના પ્રતાપે રાજાના ઘરે પારણું બંધાયું ને 100 સારાવાના થયા. હે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ, તમે જેવા બ્રાહ્મણ અને બ્રાહ્મણીને ફળ્યા એવા સૌને ફળજો, અને મારી આ કથા સાંભળનારા દરેક દર્શક મિત્રોને પણ ફળજો, જે સંપૂર્ણ ભક્તિથી પુરુષોત્તમ ભગવાનનું વ્રત કરે, પુરુષોત્તમ મહિનાનું વ્રત કરે, જપ કરે, તપ કરે, દાન કરે, પુણ્ય કરે, એ દરેકને પણ ફળજો. પુરુષોત્તમ મહિનામાં દાનનું ખૂબ જ મહત્ત્વ છે. તો એક દાન સ્વરૂપે મને સબસ્ક્રિપ્શન આપી દેજો, કોમેન્ટ આપી દેજો અને લાઈક પણ કરી દેજો.
તો બધાને જય શ્રી કૃષ્ણ.